ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર। છેલ્લા 2 અઠવાડિયાથી અટકેલું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડના વધુ કેટલાક હિસ્સામાં ચોમાસું પહોંચ્યું। આગામી 48 કલાકમાં ચોમાસું મુંબઈ પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ। દેશના ચોમાસા પર અલ્નીનોને કારણે સંકટના વાદળ ઘેરાયા। 126 વર્ષના ઇતિહાસમાં જૂનમાં બીજી વાર સૌથી ઓછો વરસાદ નોંધાયો। અત્યાર સુધી જૂનમાં સરેરાશથી 42.2% ઓછો વરસાદ વરસ્યો, જેને કારણે ખેતી પર સંકટની સાથે ચોમાસાની ઋતુ છતાં દેશના અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ છે। જૂનના અંતિમ દિવસોમાં સ્થિતિ સુધરવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આશા। રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે। હવામાન વિભાગે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી। રાજ્યમાં ટ્રફ પસાર થતો હોવાથી વરસાદ ખાબકી શકે। ગાજવીજ અને પવન સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્ય વરસાદ રહેશે। ચોમાસું ધીરે ધીરે આગળ વધવાની અંબાલાલ પટેલે કરી આગાહી। 23 થી 25 જૂન વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે। આદ્રા નક્ષત્રમાં વરસાદ આવવાથી ચોમાસું સારું જવાની શક્યતા। 29 જૂનથી 4 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા। અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, આહવા, સુરત, ભરૂચ તેમજ વડોદરામાં વરસાદની આગાહી કરી। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન। મહીસાગર, પંચમહાલમાં પણ ધોધમાર વરસાદની શક્યતા। સુરતના ચેરાપુંજી તરીકે જાણીતા ઉમરપાડા તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। કેવડી, શારદા, વેલાવી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા। વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો। ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રીથી જંગલ વિસ્તારના સુંદર દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદથી નદી અને નાળાઓ જીવંત થયા। વરસાદી પાણી નદી નાળાઓમાં વહેતા થતા ઉમરપાડા તાલુકામાં સૌંદર્ય ખીલી ઉઠ્યું। સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। ઉધના, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલથી લોકોએ ગરમીથી રાહત મેળવી। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અરેઠના, મુંજવલાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા। ભારે ગરમી બાદ વરસાદ આવતા જ વાતાવરણ ખુશનુમા બન્યું। નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છવાયો। વાદળછાયા વાતાવરણ બાદ વિવિધ તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડ્યા। નવસારી શહેરમાં પણ ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જોકે હજુ પણ વાવણી લાયક વરસાદની ખેડૂતો જોઈ રહ્યા છે રાહ। ડાંગ જિલ્લામાં આહવા, સાપુતારા, વઘઈ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો। મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। વરસાદથી ડાંગના પર્વતીય વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। તાપીમાં વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાની પધરામણી થઈ। વ્યારા અને વાલોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। વ્યારા સ્ટેશન રોડ વિસ્તાર, મેઇન બજાર સહિતના વિસ્તારમાં વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી। ભાવનગરના મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પડ્યો વરસાદ। મોરડી, સેદરડા, ખારી, ગળથલ, વાઘોદરા સહિતના ગામડાઓમાં છવાયો વરસાદી માહોલ। મોણપર, બગદાણા, કુંભણ, શેતરાણામાં પણ પડ્યા ધોધમાર ઝાપટા। અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। બાટડા ગામ અને આસપાસના વિસ્તારોથી ખેડૂતોમાં ખુશી છવાઈ। વરસાદ ખેંચાતા વાવણી લાયક વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા હતી। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ। ડેમ પાસે ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરી પાણીની આવક જાવક પર રાખવામાં આવી રહી છે નજર। ઉકાઈ ડેમ સુરત, તાપી, નવસારી, વલસાડ અને ભરૂચ માટે ગણાય છે લાઇફલાઇન। સાબરકાંઠાના હિંમતનગરમાં ખાતર વિતરણ માટે શરૂ કરવામાં આવેલી મોબાઈલ એપ્લિકેશનથી ખેડૂતોમાં નારાજગી। એપ્લિકેશનના ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યાથી પરેશાન ખેડૂતો અને સેવા સહકારી મંડળીઓના આગેવાનોએ કલેક્ટરને આપ્યું આવેદન। જૂની પદ્ધતિથી ખાતર વિતરણ કરવાની માંગણી કરી।
વલસાડમાં પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા. મોગરાવાડી ગરનાળામાં વરસાદી પાણી ભરાયા, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન થયા. ગરનાળામાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીની ગુણવત્તા અને કરોડોના ખર્ચ પર સવાલ ઉઠ્યા. સુરત શહેરના ડિંડોલી વિસ્તારના ગરનાળામાં વરસાદી પાણી ભરાયા. સામાન્ય વરસાદ જ ભીમનગર ગરનાળામાં વરસાદી પાણી ભરાતા લોકોએ મુશ્કેલી વેઠવી પડી. ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોએ પસાર થવામાં હાલાકી ભોગવવી પડી. સુરત શહેરમાં વરસેલા પહેલા વરસાદમાં જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ઉધના રોડ, અઠવા ગેટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. સુરતમાં પાંડેસરા બાદ પાલ વિસ્તારમાં પણ બસ ફસાઈ. સર્વિસ રોડ પર ટર્ન લેતા સમયે ખાડામાં પાણી ભરાયેલું ન દેખાયું. બસ ખાડામાં ફસાઈ. બીઆરટીએસ બસ રસ્તામાં કાદવમાં ફસાતા મુસાફરો રજડી પડ્યા. સાથે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓની પોલ ખુલી. અમદાવાદમાં મેયર સહિતના પદાધિકારીઓએ વાસણા સ્ટોર્મ વોટર લાઇનની કામગીરીનું નિરીક્ષણ કર્યું. વરસાદ પહેલા અંજલી 4 રસ્તા વાસણા બેરેજ સુધી સ્ટોર્મ વોટર લાઇનની કામગીરીની સમીક્ષા કરી. 75 કરોડના ખર્ચે માઇક્રો ટનલિંગ પદ્ધતિથી સ્ટોર્મ વોટર લાઇન તૈયાર થશે. તેનાથી પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળવાનો છે દાવો.